તો ભાઈ જો આ અમારું રોજનું રૂટીન. આ મેડમને રોજ સવારે ઉઠીને નાહી ધોઈને આ કામ પહેલું કરવાનું, પછી બીજું બધું કામ. યસ. સ્વસ્તિક કરતા આવડે છે ને? હા, તમે કીધું ભલું પૂછો કદાચ એવું. હા. તો ગાઈઝ રીલ ઉતારવામાં કેટલી બધી મજૂરી થાય. જો રીલ ઉતારતી હતી, પછી પાણી ઢોળવાની રીલ હતી, તો રીલ ઉતરી જઈ, હવે પાણી ઢોળી દઉં ત્યાં આગળ પોતું મારી દીધો. જો પોતું ના મારે તો કોઈક ને કોઈ જો આ અહીંયા છે પાણી ઢોળી તો પોતું કરવું જ પડે ને. એટલે રીલ માટે પંખો ચાલુ કરી દે એટલે સુકાઈ જાય. રીલ માટે પાણી ઢોળવાનું હતું, ઢોળાઈ ગયું અને પછી હજી તો રીલ પૂરી થઈ નથી, એ પહેલા પોતું માર્યું. હજી અધૂરી રીલ છે. હા. તો ગાય જો વહુએ પાણી ઢોળ્યું એટલે એને પોતું માર્યું. હવે મમ્મીનો રોલ હતો લોટ ઢોળવાનો, એટલે મમ્મીએ લોટ ઢોળી દીધો. અને સાફ કોણ કરશે? મમ્મી. હવે મીઠ ઢોળ્યું તો મારે જ કરવું પડે ને. હું કરે તો ભાઈ જો અહીંયા કામ બતાવે છે. બોલો કામ બતા કહું તું વાર લે. હાવણી પડશે એવું હમણાં પડશે હમણાં ઓર્ડર કરું છું. શું થયું? કોણ બોલે છે? બા મમ્મીને બોલે છે? કેમ બોલે છે બા મમ્મીને? મમ્મી લોટ ઢોળે તો બાય ઢોળે? બાય ઢોળે, મમ્મીએ ઢોળે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં ગોસલ ફેમિલી વ્લોગમાં. તો અત્યારે જો હમણાં તો હજુ નાસ્તો કર્યો જ છે, તો પણ આ શું લઈને બેસી ગયા? આ શું લઈને બેઠા છો? પછી જય દ્વારકાધીશ, જય હરસિદ્ધિ, જય શ્રી રામ. જય શ્રી રામ. અમારા હનુમાન દાદાનું ભગત છે. જય શ્રી રામ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ભૂખ લાગી હતી, નાસ્તો કર્યો, ફરીથી ભૂખ લાગી ખાવાના બેસે. આખો દા ખાખા જ કરવાનું. એ અંદર ઈયળ હશે, મરી ગયેલી હશે, જીવતી ના હોય. કાણાવાળી ઘણી બધી સાથે જોઈ. હેલો ગઈ વખત હેલો જય શ્રી રામ, હર મહાદેવ, ગુડ મોર્નિંગ. ગઈ વખતે મારી મધુમક્ખી આવી હતી આખી. અલા પણ આપણે છેલ્લા રૂમમાં બહુ છે. હું કાચ ખોલતા જ અંદર ઢગલો આવે છે, પીળી પીળી. અને મંદિર રૂમના બાલ્કનીમાં એક બે છે, અને ઓલી બાજુ તો વધારે છે, 10-15 છે. ઉપર બેઠી ના હોય ખબર નહીં, પણ 10-15 જેવો સ્લાઇડર ખોલે એવી અંદર આવે, પાછી બહાર જાય આવે. બીજું પેલું એમાં ના હોય, એસીના કોમ્પ્રેસરમાં ના હોય. હવે ગમે તેમાં હોય ને, આ તો હીટ લાઈન છાંટી દો બધે, કાં તો કેરોસીન લગાવી દો બધે. બાર પંખો છે એમાં. તો બોલો શું કરશો? મમ્મી ગયા છે એમની બેનપણીના ઘરે, એટલે હમણાં આવશે, એટલે મળશે. ઉષામાં શું કહે? હે પહેલી વાર જીવા. ચલો ચપ. તો ભાઈ આપણો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાનો ખાજલી અને ચા ખાવાનો. તો જો ભાઈ પોરબંદરની સ્પેશિયલ ખાજલી જે લોકોએ ના ખાધી ને ખાજો. આ મોડી છે ચા સાથે ખાવાની. આ લોકોએ પહેલો વહેલા ખાય છે, મેં તો બહુ ખાધી. હું લાવતો હતો જ ખરો, ઘણે વખત હું લાવેલો છું. મહેસાણા લાવતો હતો ને, ગુજરાત ટુરિઝમમાં હતો ત્યારે હું અહીં ખાજલી લાવતો તો, પણ હું મસાલા અને ગળી જ લાવતો. હા, હવે સવારે હું લાવ્યો હતો. તો ભાઈ ખાજલી ખાવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે ખાઈ લઈએ. અને જો પેલા તો ભાગવત ગીતા મીનાબેન સોમનાથથી મારા માટે મોકલી છે ચોપડી, ભાગવત ગીતા. ઓકે, વાંચો ત્યારે. ચા નહીં પીવી? તમને થેન્ક યુ, મારા માટે ચોપડી મોકલી. ઓકે, બહુ જ્ઞાન આવી જશે તારામાં. ટાઈમ અને બહુ જ્ઞાન આવી જશે એમ, હે ને? તો ચલો ચા અને ખાટલી ખાઈ લઈએ. તો ફાઇનલી ગઈ અત્યારે આવ્યા છે સેક્ટર 7માં ખરીદી કરવા માટે. શની ખરીદી? તો ખરીદી થઈ રહી છે રાખડીઓને.
અને નહીં મોટો મોલમાંથી નહીં દુકાનમાંથી ફક્ત ને ફક્ત બહાર લોકલ પબ્લિક જોડેથી જ. સેક્ટર 7 શું હીરો તે લઈ લીધી? હા તે લઈ લીધી? કેટલી લીધી? એક લીધી કે બે લીધી? એવી ઘડિયાળવાળી લીધી અને બીજી કઈ લીધી? હનુમાન દાદાવાળી લીધી? હનુમાન દાદાવાળી છે તને ખબર છે? હા એ હનુમાન દાદાવાળી છે. હા ઓકે તમે તો વધારે લેશો તો ચાલજો એ રીતના પેમેન્ટ. ના 3 વીરાની ને એક પેલી અને એક રાધેવાળી હશે એમ કંઈ 4 હશે. હે પથરા રમવા છે? હા નહીં રમવા પથરા? કેમ? લે હું આવું. સાયકલ ચલાવી છે ભાઈના જેમ? જોઈને સાયકલ ચલાવે છે. નહીં ચલાવી? ચાલ આપો જો અત્યારે. બોલો વિચાર કેટલી બધી લેવાની છે? ટોટલ કેટલી થાય મને કહેજો કે તમે આટલી લીધી એમ. કસ આ બે જણા વાતો કરે છે. આ બે એકબીજા જોડે વાતો કરે છે. હા ભાઈ એને પૂછો છો કે આવડે છે? સાયકલ આવડે છે ને? ના પડે છે? શું કહે છે અથર્વ? શું કહે છે? નહીં કહેતો કંઈ? તાર ભાઈ બન છે? ચાલ શું કહે છે? શું કહેતા ને? તો ફાઇનલી ગાઈઝ આ લોકોના અહીંયા 50% પૂરું થયું, હજી 50% બાકી છે. और જે 50% ક્યારે પૂરું થાય? ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે નીકળીએ છીએ ઘરે. તો ગાઈઝ અત્યારે અમે આવ્યા હતા આપણા ગામડાથી અમારા પડોશી એવા ફેમિલી મેમ્બર ખરા એમના ઘરે, જ્યાં વાસ્તુ ને બધું હતું ત્યાં આગળ. હવે એમને અત્યારે ડાઇનિંગ ટેબલ આવ્યું છે. રાત્રે કેટલા વાગે? રાત્રે 10:30 વાગે ડાઇનિંગ ટેબલ આવ્યું છે. એટલે એમને શું જયેશભાઈ નવું રસોડું હોય એટલે આપણે લાપસી બનાવવી પડે ને, તો ડાઇનિંગ ટેબલ છે તો લાપસી બનાવવી પડશે ને. સાંભળશી જ નહીં રહે. ખાવાની વાત કરું તો સાંભળશી નહીં. આના ઉપર લાપસી ના ખાવી પડે આપણે? તો કારીગર બોલાવી દીધા છે. કારીગર બોલાવી દીધા છે. કેટલા આપવાના કારીગરને? આ કારીગરને કેટલા આપવાના છે? કેટલા લેવાના તમારા કામના? સ્પેશિયલ આ તોડવા માટે નહીં, એમને સ્પેશિયલ ફોન કર્યો કે નવી વસ્તુ આવી છે ને તો તમારાથી ઓપનિંગ કરવાનું. હા ભાઈ કંઈક નવું બનાવે. આવી જશે ને? બહુ ધીમા કારીગર આવા ના ચાલે. ફટાફટ જોઈએ કામ. આટલું ધીમું ધીમું કામ ના કરાય. ઉતાવળથી કામ કરવું પડે. ઓલામની જેમ બ્લેડ માર દો, હમણાં બધું નીકળી જાય. કાંઈ ગયો બ્લેડ? આ શિક્ષક કહેવાય. એ શિક્ષક બધું સિસ્ટમેટિક કરે. ચાલે ને? દિવાલે આખી તમારી જગ્યા આટલી લાંબી ઓછી રોકામ દિવાલે હોય તો. તમારે વધારે હોય તો આમનું કરતે, બાકી એટલામાં તો તમે આરામથી 3 જણા આવી જાઓ. એટલે તમારી જગ્યાએ ઓછી રોકે. 5 જણા થઈ ગયા ને તારા આવતા કરી દેવાનું ભાઈ. એ લોકો આ છે ને આમ આડું જ મૂકેલું છે એટલે આમ દિવાલે હાજર રહે. ખબર પડે તમારી જગ્યા ઓછી રોકે, ખુરશીઓ અંદર જતી. તો ગાઈઝ વાગે છે 11:30. અમે લોકો તો આવી ગયા એમના ઘરેથી. અને આ ભાઈ જો હજી એને ઊંઘવું નથી. બપોરે ઊંઘ્યો નતો અને અત્યારે બી ઊંઘવું નથી. તારે અંદર ખાવું છે? હજી તારી મમ્મી શું લાવી છે? તો એ જો હવે બાજુમાંથી અમારા સાહેબના ઘેરથી ભાજી અને પાવ આવ્યા હતા. કાલે આ જ છે.
તો આ મેડમ બેસી ગયા છે પેલા ભાઈને ખવડાવવા માટે. એ ખાય કે ના ખાય? હું તો ખાવાનો. હા એવું કંઈ નહીં કીધું. ના એવું કશું કીધું નહીં. તો અમે કોઈ ખાય કે ના ખાય આપણે તો ખાવા બેસી ગયા છે. હું ખાઈ લઉં તો મને તો ભૂખ લાગી છે. બતાવી દો ને ભાઈને સંતોષ થાય ને. તો ગાઈ જો આ પેલો અમારે છે ને હા ખાતો નહીં, બાને હેરાન કરે છે. બાજુવાળા સાહેબ હુઈ જ્યાં કરીને ઘર ખોલાવડાવીને ચેક કરવાનું. તાર ભાજી નહીં ખાવું? કપડાં બદલવા દો. તાર ભાજી નહીં ખાવી ને? સાર ચાલ ગુડ નાઇટ જેમ કહી દે. હર હર ઓકે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. મળી આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.